અમુક અમુક શોખ છે હોય તો રહી જાય સમજાય તરત લાઈટ ન થાય હું જોજો આ ત્યાં થઈ ગયા કે બાથરૂમ મને મુંબઈમાં એક જણો ફ્લેટ જોવા લઈ ગયો મને કે મોંઘા મોંઘો ફ્લેટ લીધો અહીંયા બેડરૂમ ને કિચન ને પલોનું ઢીકડું લેટીન પાસે લઈ ગયો બાથરૂમમાં બાથરૂમ લાવેલી વસ્તુ છે જોવેલી વસ્તુ થોડી છે કે નહીં જો મોંઘા મોંઘું કેટલા રૂપિયા મળે એવું મને 12 લાખ રૂપિયા માત્ર આમાં વાપર્યા તો બહુ સસ્તું ધ્યાનથી મોંઘા તમે જોઈ હશે ને આવો પણ સૌરાષ્ટ્રમાં 60 લાખના વિજયન કેન્દ્રમાં બેઠા અને તારું તો એક જ બાથરૂમ ને અમારા ધર્મસભાની કેન્દ્રમાં બીજે કરમસભાની કેન્દ્રમાં ચોઈસ ઉપર બધું હાલે ચોઈસ ઉપર હા ત્યાં સૌરાષ્ટ્રમાં આવું બધું હાલે એક ગામનો બેનને ખબર છે બેનો રસોઈ બનાવતા આખા તપેલામાં એક ચોખાનો દાણો દબે એટલે બેનો ખબર પડશે કેટલા બફાણા પણ બધાને કોઈ જરૂર નથી ખાવાનો એક મામા જોવો આખા મોહાલની ખબર પડે કે મોહાલ કેવું છે એક કાકા જોવો આખા કુટુંબને ખબર પડે રોન કેટલા કાઢે અને ગામનો સોરો જોવો ગામનો પાદર જોવો એટલે આખા ગામને ખબર પડે કે રીતિ સીધી બધી ત્યાં જ બેઠી હોય ઊંધા સાપા ખોલી આને લે ખટાડો ઊંધો ગયો ખટાડો દર સાપું ઊંધું છે અને ગામડા તમે જુઓ તો ગામની ચિંતા કોઈ છે જ નહીં વિશ્વની ચિંતા લઈને જ બેઠા એ કે સાહેબ આને પણ ગયું ક્યાં મેં ઠેઠ પાદર સુધી ગયો તો આપણે શું લઈ જવાનું અને આમ પાદર ઉભા ઉભા કે ફ્લાઇટનું બંધ થઈ ગયું પણ પહેલા બંધ થઈ કે આપણે સકડા જવાનું છે અને સૌરાષ્ટ્રમાં હારા માનું હોય તો સકડો રીક્ષા વિદેશવાળા કે અમે સૌરાષ્ટ્રમાં ભગવાનને જોયા બધા એમને જોયા તમે ક્યાં જોયા એ મેં જોયા કે કઈ જગ્યાએ સકડો રીક્ષા શાળી જણા બેઠા હોય 3 વ્હીલમાં ભગવાન સિવાય એટલું બેલેન્સ રહે અને સકડો રિક્ષા જ્યારે એક્સિડન્ટ થાય છે ડ્રાઈવરને કાંઈ નથી થતું પેસેન્જર જ બીડી થાય આખો સકડો કૂવો પીડ્યો ડ્રાઈવર બીડી જગ્યાએ બેર બેઠા આમાં પીડે આમાં એ 12 કે ના એનું લિમિટ અને સકડો રિક્ષા તો મહાભારતના યુદ્ધ વખતે હોત ને યુદ્ધ અઠવાડિયે પૂરું થયું આમથી બીચમાં પગ કરતા ક્યાં ચાલ જોઉં કે જામનગર સજેસ્ટ કરાવવા ગયા છે હમણાં યુદ્ધ બંધ રાખજો કેમ કે ડીઝલના ભાવ વધ્યા પણ સકડો રિક્ષા ભલે નાના માણસનું વાહન લ્યું પણ તમે દિવાળીએ સુરત વાળા આવ્યા અખતરો કરજો ભલે ગરીબ માણસનું વાહન લ્યું એને દાતારી તમે જોઈજો આમ અમરેલી બાજુથી આ બાજુ આવતા હો અને તમારી 2.5 કરોડની ગાડી બંધ પડી જાય અને સકડો રિક્ષાવાળાને ખાલી 100, 150, 200 રૂપિયા આપી દો તો વડિયા અથવા અમરેલીના ગેરેજ સુધી બાંધીને પોગળ દે બાકી સકડો બંધ પીડ્યો હોય અને કોઈ ઓડી વાળો ઉભો રહ્યો હોય ઇતિહાસ ક્યાંય બોલતો નથી એને દાતારી છે વિચાર તમે કરો ભલે નાનો માણસ રહ્યો પણ એની દાતારી છે પણ આઈસીની વાતો આપણે થોડી કરવી છે તમે જે ફરમાઈશ આપી એમાં હું ટ્રાય કરીશ કે મોસ્ટલી હું ગાતો નથી પણ હવે સિંગલમાં કામ ન થાય તો ડબલમાં આમાં કામ ન થાય ઘાટમાં એમ જવું પડે કારણ કે મેં તમને કીધું ને કે પટેલના છોકરા કલાકાર થવું એટલે બહુ અઘરું છે કે એ તો મારા બાપા એ વખતે હતા તે કદર કરવાનો અવસર પણ હવે તમે બધા સુરત વાળા કદર કરે સુરત એટલે સુરત છે હરખું બેહતા આવડે ને તો 10,000 રૂપિયા કોઈ ઉછીને આપે પણ હરખો બેહવો અને હીરા બજારમાં કોઈને ઉઠવું નથી પણ બેનો નથી લેવા જતા રોજ રૂમમાં જઈને ઉઠો તો બજાર ઉઠે બીજા 20 ઉડી જાય ઉઠે સુરત એટલે સુરત છે અને સુરતના વરાસર રોડમાં નીકળો તો મજા આવે આમ બબે લઈને સોસાયટી 10 ના ગેટ અને ગેટ બોલે તો વિશ્વનગર કોકો પ્રભુનગર કોકો રામનગર બધા હું નહીં ખબર પડતી એ બેનને પૂછ્યું એટલે હું કે કોકને ઓળખાય આ પાડે રહેવાની એમાં કીધું સુરત નવું બિલ્ડિંગનું ખાતમુહૂર્ત થતું હોય ને તે મારો પ્રોગ્રામ રાખે હવે વખાણ મારી નાખે બિલ્ડિંગ તો ઊભું થયું જ ને ત્યાં બાવડું 12,000 માણસો જમવાનું વાત ને હું બિલ્ડિંગના વખાણ કરું મને ખબર ને ક્યાં બનવાનું કારણ કે મને કવર આપવાના હોય એટલે શું બિલ્ડિંગ છે શું બગીચો છે શું ગાર્ડન છે પછી હું ગઢડાવી ગયો ઘર પર ફોન આવે ગટર ઉભરાય તો મને ક્યાં ખબર ક્યાં બનાવ્યું છે હા રિસોર્ટ હવે હરાય બધી ક્યાં બધું તો ક્યાં તમે જો ભાઈ અમે મને વાત કરતા હતા કે ઓર્ગેનિક આખું રિસોર્ટ બન્યું છે આપણું નવસારી પાસે અને હવે તો ત્યાં આપણું ગૌરવ છે સારા મોટિવેશન સ્પીકરો સારા આર્ટિસ્ટોને શાંતિ લેવા માટે રહે છે એટલું સરસ તમને તો ફોરેનમાં છે એટલું બધું સરસ ત્યાં બનાવ્યું છે અને હવે તો ઘણું બધું ડેવલપ થઈ ગયું આપણે ઓલા વાતો કરતા મોંઘવારી બહુ વધી ગઈ એમની કેટલી વસ્તુ લઈ આવતા પણ એ વખતે સીસી કેમેરા નહોતા ને હવે લઈ આવો ખબર પડે કોઈના ફટા ડીઝલ કરવું રહેવા દીધું નથી એટલે